હાલના સમયમાં શિક્ષણ એ સફળ જીવનનું મુખ્ય પગથિયું છે, પણ કેટલીક વાર આર્થિક તકલીફોથી વિદ્યાર્થીઓનું શિક્ષણ અધૂરું રહી જાય છે. પરંતુ ભારત સરકારની NMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના એક એવી તક છે જેનાથી ગુજરાતના પ્રતિભાશાળી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આ સહાય મળે છે. મિત્રો, આપણે યોજના વિશે દરેક મહત્વના મુદ્દા જાણીશું. નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે આપ સૌનું ઇન્ફો બાય સોનલ ચેનલમાં. મિત્રો, NMS શું છે? તો NMS એ ભારત સરકારની સ્કોલરશિપ યોજના છે જે ધોરણ 8માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવે છે જેની કુટુંબની આવક ઓછી છે અને ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખવા માટે સહાયની જરૂર પડે છે. મિત્રો, આ યોજનાના ફાયદા શું છે? તો દર વર્ષે 12,000ની સ્કોલરશિપ મળે છે. તેમજ 8મા ધોરણથી 12મા ધોરણ સુધી દર મહિને ₹1,000 મળે છે. તેવી જ રીતે આર્થિક બોજ પણ ઓછો થઈ શકે છે. શિક્ષણમાં પ્રગતિ માટે મોકળાશ પણ મળે છે. મિત્રો, પાત્રતા શું હોય છે તે જોઈએ. મિત્રો, 7મા ધોરણમાં ઓછામાં ઓછી 55% માર્ક હોવા જોઈએ અને SC અને ST માટે તો 50% જ મેળવેલા હોવા જોઈએ. બીજું, મિત્રો, કોઈ પણ માન્ય શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરતો હોવો જોઈએ. મિત્રો, આમાં કુટુંબની વાર્ષિક આવક ₹3.5 લાખ સુધી હોવી જોઈએ. મિત્રો, NMS ની પરીક્ષાની ફી કેટલી હોય છે તે જોઈએ. તો મિત્રો, જનરલ કેટેગરીના EWS તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ફી ₹70 રહેશે અને SC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ફી ₹50 રહેશે. તેમાં તમારો સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે અને કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં. મિત્રો, ફી સ્વીકારવાના કેન્દ્ર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા, ATM કાર્ડ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા તેમજ વોલેટથી પરીક્ષા ફી ભરી શકાશે. મિત્રો, ફોર્મ અને ફી ભરવા માટે તમારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જવાનું રહેશે. મિત્રો, તમે પોર્ટલ પર એક સાથે મલ્ટી પેમેન્ટ પણ કરી શકશો. હવે મિત્રો, ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. મિત્રો, ફી જમા થયા બાદ આપણે આપણી ફી જમા થઈ ગઈ છે કે શું તેવી સ્ક્રીન પર લખાયેલું આવશે અને રિસિપ્ટ પણ મળશે જેની પ્રિન્ટ પણ કાઢી લેવાની રહેશે. મિત્રો, જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપને ફી ભરાયેલી નથી તેમ જોવા મળશે. હવે મિત્રો, વિગતો સંપૂર્ણ ભરવાની રહેશે. મિત્રો, આ યોજના માટે પ્રશ્નપત્રનો એક ઢાંચો આપેલો છે જેમાં નેટ માટે 90 ગુણ હોવા જોઈએ અને 90 મિનિટનો સમય પણ હોય છે અને 90 પ્રશ્નો પણ હોય છે. તેવી જ રીતે સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી માટે પણ 90 પ્રશ્નો હશે અને 90 ગુણ હશે અને 90 મિનિટનો સમય મળશે. મિત્રો, આ યોજનાના ક્વોલિફાઈડ ગુણ કેટલા હોવા જોઈએ તે જોઈ લઈએ. મિત્રો, જનરલ અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે તથા SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે. મિત્રો, આ ક્વોલિફાઈડ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર, કેટેગરીવાર નક્કી થયેલા કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્રતા ધરાવશે. મિત્રો, હવે તમને થતું હશે કે કસોટીનો માળખું એટલે તમે કઈ ભાષામાં આ એક્ઝામ આપી શકશો? તો મિત્રો, સૌપ્રથમ તમે અંગ્રેજી અને ગુજરાતીમાં જ આ બે ભાષાઓમાં જ એક્ઝામ આપી શકશો. મિત્રો, આ સ્કોલરશિપ માટે અંધ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય પણ મળવાપાત્ર છે.
મિત્રો, NMS ની પરીક્ષા 2 ભાગમાં બનેલી છે. ફર્સ્ટ મેટ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એટલે કે વિદ્યાર્થીઓના લોજિકલ અને રીઝનિંગ સ્કિલની ચકાસણી માટે લેવામાં આવે છે. બીજી સેટની પરીક્ષા લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓની ગણિત અને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની વિષયની જાણકારી માટે લેવામાં આવશે. મિત્રો, હવે અરજી કરવાની રીત કઈ રીતે હશે તે જોઈ લઈશું. તો સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની રહેશે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જવાનું રહેશે, જેને NSP તરીકે પણ ઓળખાય છે. તેમાં જરૂરી દસ્તાવેજો જેમ કે આવકના પ્રમાણપત્ર, ફોટા, શાળાની ઓળખ અપલોડ કરવાની રહેશે. બીજું, સ્કૂલ મારફતે શાળાના શિક્ષક અથવા મુખ્ય શિક્ષક પાસેથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક કિશનભાઈના દીકરા છે, જેનું નામ રવિ છે. NMS ની પરીક્ષા પાસ કરી તેના પિતાનું વાર્ષિક આવક માત્ર 3 લાખ હતું. રવિને દર વર્ષે 12,000ની સહાય મળે. આજે તે 12મા ધોરણ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે આગળ વધ્યો છે. આ યોજના રવિ માટે એક જીવન બદલવા માટેનું કારણ બન્યું છે. મિત્રો, જો તમારું બાળક કે તમારા ઓળખીતાનું બાળક આ યોજના માટે પાત્ર છે તો આજે જ અરજી કરાવો. આ ખાસ મદદ દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો. જેમને આ યોજના વિશે જાણવું જોઈએ તેઓને અવશ્ય જણાવો. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.